કોંગ્રેસ તરફથી છે. કોંગ્રેસ ભુજમાં જીતેલો તાલુકામાં કંઈ કામ નહીં કર્યું. રસ્તા બધા એવા જ છે ને કંઈ ઠેકાણું નહીં. એક પણ કામ નહીં મળે ગામમાં. એટલે ભાજપના તાલુકા પંચાયત ચૂંટાયા હતા, હા, એમણે કામ નથી કર્યા. કોંગ્રેસને કેમ પસંદ કરો છો તમે? તે યુવા નેતા છે એટલે મોકો આપવો જોઈએ. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો કેવો ગામમાં માહોલ છે? માલ સારો છે. શું લાગે છે, તમે કોને વધારે પસંદ કરો છો? કોંગ્રેસ. કોંગ્રેસને. કેમ? એનું કારણ શું? કારણ કે આપણે પેલા ભાજપને પેલો જીતાયેલો તો આપેલો તો આજુ તો રસ્તાનો ઠેકાણો નહીં મળે. આ ખાડાવાળા રસ્તાને એમ જ કંઈ કામ હો નહીં સારું. શું કહેશો, આ વખતે પુનરાવર્તન કે પરિવર્તન? એ માટે હમણાં 15-20 વર્ષની ઉપર આ રસ્તો નહીં બને એમ. ચૂંટણી આવી છે, ચૂંટણીને લઈને શું કહેશો? પુનરાવર્તન કે પરિવર્તન? બદલાવ આવી જાય એમ. બદલાવ આવવો જોઈએ. તો અમારો ગામનો જે યુવાન છે અને જે વડીલો છે આગેવાનો, એ લોકોનો વિચાર એવો છે કે હવે ભાજપ સરકારે 5 કે 15 વર્ષ રાજ કર્યો, એમાં કોઈ સુધારાનું કોઈ પરિવર્તન નથી આવ્યું. તો હવે ચાલ ને આપણે મોટી કોરવડ પંચાયત તાલુકા પંચાયતમાં ઉમેદવારની બદલી કરી જોઈએ એમ. બરોબર. એ ભાજપનો ઉમેદવાર ચાલુ સત્તામાં છે, પણ હવે આ વખતે કોંગ્રેસનો ઉમેદવાર આપણે બદલી કરીને જોઈએ એમ. કેવો માહોલ છે? ચૂંટણી અત્યારે આવી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, શું માહોલ છે અત્યારે? હમણાં તો માહોલ તો છે, બને સરખું ચાલતું છે. એવું કે બરાબર છે. તો શું લાગે તમને કે સત્તા પક્ષમાં ભાજપ આવે તો ફાયદો થાય કે કોંગ્રેસ આવે તો ફાયદો થાય? શું લાગે છે? અમારે તો કઈ કહેવાય નહીં, બને સરકાર છે. સ્વરાજની ચૂંટણી આવી છે, વર્ષોથી તમારા ગામમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાને લઈને મતદાન કરશો કે પછી જે આપણું ચાલુ જ છે એને લઈને મતદાન કરશો? અમારે ગામમાં છે ને ગયા 15 વર્ષથી રસ્તો નહીં બન્યો. તો ચૂંટણી આવે છે, અમારે એવું જ કેવું છે કે રસ્તો બને તો સારું, રસ્તો બને નહીં બને તો અમે વોટ નહીં આપીએ, રસ્તો બની જાય તો અમે સારી રીતે વોટ આપીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. સમગ્ર ગુજરાતમાં 3 પક્ષો ચૂંટણી લડી રહ્યા છે અને એમાં એ 3 પક્ષોમાં એક સત્તા પક્ષમાં ભાજપ છે, વિરોધ પક્ષમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. ત્યારે આ 3 પક્ષના ઉમેદવારો પોતપોતાની રીતે પોતાના મત વિસ્તારમાં મતદારોને રીઝવવા માટેના પ્રચાર પ્રસારના કાર્યક્રમો, પોટલા બેઠકો અને જે પ્રચાર પ્રસારના અન્ય માધ્યમો જેવી રીતે કે રિક્ષા ચલાવીને કે બીજા અન્ય રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યાં ગામમાં કેવો માહોલ છે અને આ ચૂંટણીને લઈને, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગામ લોકો શું વિચારે છે, ગામ લોકોનો શું મત છે એ જાણવાનો આપણે પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ જે ગ્રામજનો છે એ ગ્રામજનો કયા મુદ્દા પર આ વખતે પોતાનો મત આપવાના છે અને મત આપીને કોને વિજયી બનાવશે, કોના તરફ એમનું રુઝાન છે. આ સમગ્ર વિગતો જાણવા માટે ગ્રામજનોની મુલાકાત લેવી ખૂબ જ અનિવાર્ય છે અને એને લઈને ડિસિઝન ન્યૂઝ દ્વારા આજે સમગ્ર જે ગ્રામજનોનું વાતાવરણ છે એને જાણવાનો પ્રયત્ન કરીશું. ત્યારે આપણે અહીંયા એક દુકાન છે ગામમાં, એની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું કે એમનું શું કહેવું છે. અને અહીંયા એક કાકા બેઠા છે, કાકાને પૂછીએ કે કેવો માહોલ છે અત્યારે અને સમગ્ર ચૂંટણી દરમિયાન કેવો શું વિચારે છે. કાકા, શું નામ છે તમારું? અર્જુનભાઈ. કેટલી ઉંમર તમારી? 60 વર્ષ. ગામમાં કેવો માહોલ છે ચૂંટણીનો લઈને? મતદાન કરો કે નહીં કરો? એવું કે હા. કોણ ગમે તમને? ભાજપ ગમે, કોંગ્રેસ ગમે કે આમ આદમી ગમે કે કોણ ગમે? બધું જ ગમે. ત્યારે મત તો એકને જ નાખતા હશો ને? બધા જ ગમે, બધા જ ઉમેદવારો તમને ગમે છે. બરાબર છે. કયા ઉમેદવારને વધારે પસંદ કરો આમ હોય તો? એવું કે તમે ઉમેદવારને નથી જોતા? હા, આપણે જે ગ્રામજનોના ઘરો છે એ ઘરોમાં પણ જાણવાનો પ્રયત્ન કરીશું. અહીંયા થોડા યુવાઓ બેઠા છે અને એ યુવાઓ એવું કહેવાય છે કે યુવાઓ ભારતનું ભવિષ્ય હોય છે અને એ ભવિષ્યને લઈને ભારત દેશ આજે આગળ વધી રહ્યો છે. ત્યારે એ યુવાઓ શું વિચારે
શકે આપણે એમની પાસેથી જાણીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ યુવાઓ શું વિચારે છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને. શું નામ છે તમારું? ગુલાબભાઈ. શું કરો છો તમે? એવું કે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એને લઈને શું કહેશો? કેવો માહોલ છે ગામમાં? કોંગ્રેસ કોંગ્રેસ મુજમાં જીતેલો તાલુકામાં હા. કોઈ કામ નહીં કર્યું. રસ્તા બધા એવા જ છે ને કોઈ ઠેકાણું નહીં. એક પણ કામ નહીં મળે ગામમાં. એટલે ભાજપના તાલુકા પંચાયત ચૂંટાયા હતા, હા, એમણે કામ નથી કર્યા. કોંગ્રેસને કેમ પસંદ કરો છો તમે? તે યુવા નેતા છે એટલે મોકો આપવો જોઈએ. બરાબર છે. તમને વિશ્વાસ છે ખરો એમના પર? આ વિશ્વાસ છે. ગામમાં એમ મૂળ સમસ્યાઓ કઈ કઈ તમે આમ યુવા તરીકે કઈ કઈ સમસ્યાઓ જુઓ છો? સમસ્યા તો ઘણી બધી છે. એક તો રસ્તો નહીં મળે ને બીજું કઈ સુવિધા હોય એવો કોઈ કે નહીં. હા. કોઈ ફોર્મ કઈ ભરવો હોય તે નહીં. એટલે ઘણી બધી સુવિધા છે. હા. એમાં કઈ કરેલું જ નહીં. એટલે કઈ સાધું જ નહીં આપ્યો ને કોઈ કઈ કહેવો નહીં એટલે બધું એમ જ. ખાસ કરીને તમે કોંગ્રેસની વાત કરો છો તો કોંગ્રેસ જળ જંગલ જમીનને લઈને લડત ચલાવી રહ્યું છે. જે ધારાસભ્ય છે વાંસદા ચીખલીના આનંદભાઈ પટેલ, તો તમારા વિસ્તારોમાં આ પ્રશ્ન ખરો જળ જંગલ જમીનને લઈને જે મુદ્દા છે? હા, એવો છે. બરાબર છે. એમને મળ્યા છો ક્યારે? ના, વચમાં મીટિંગમાં આવેલું ત્યારે મળે. હા. શું લાગે છે કોંગ્રેસ જો આ વિધાનસભા પર ચૂંટાઈને આવે ઉમેદવાર, તમારો જે કોંગ્રેસનો ઉમેદવાર છે એ આ ચૂંટાઈને આવશે તો કામ કરશે ખરો? હા, એ વિશ્વાસ છે. યુવા નેતા છે એટલે અમે બહુ વિશ્વાસ છે એના પર. જો ના કરે તો તમે શું તૈયારી રાખીશ? ના, એટલે મને બહુ વિશ્વાસ છે. કરે છે. હા. આ હતા યુવા જે એમની સાથે આપણે વાત કરી. એક બીજા યુવા પણ છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? નવીનભાઈ. નવીનભાઈ. શું કરો છો તમે? મેં તો ઘરે જ આમ ખેતીવાડી કંઈ આમ કરું છું. ખેતીમાં પાણીની સમસ્યા કે બીજી કઈ સમસ્યા તમને ગામમાં નડે છે ખરી? ગામમાં તો આમ તો બહુ પાણીની સુવિધા તો નહીં મળે. બોર ઉતારે તેમાં પાણીની કઈ સુવિધા નહીં હારી. ટાંકી બનાવે તેમાં અડધી ટાંકી બનાવે ને અડધું કામ છોડી મૂકે. પછી તેમ જ માણસો પાણીના લીધે આમ આ બાજુ જાય ચાલતા ચાલતા, તે બાજુ જાય ચાલતા, રસ્તે રસ્તે ફર્યા કરે પાણીના લીધે. બરાબર છે. પાઇપલાઇન કરે તે ઘેર સુધી ખાલી નળ લગાવી આપે બસ, તે પૂરું. પછી નળ છે પણ પાણી નથી તેવો પાણી નથી મળે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો કેવો ગામમાં માહોલ છે? માલ સારો છે. શું લાગે છે તમે કોને વધારે પસંદ કરો છો? કોંગ્રેસ. કોંગ્રેસને. કેમ? એનું કારણ શું? કારણ તો આપણે પેલા ભાજપને પેલો ચૂંટાયેલો તો આપેલો તો આજુ તો રસ્તાનો ઠેકાણો નહીં મળે. આ ખાડાવાળા રસ્તાને એમ જ કંઈ કામ હો નહીં સારું. ને કોઈ પંચાયતમાં હોય તો કોઈ કહે નહીં કે આ કરવાનું છે, તે કરવાનું છે, ફોર્મ કોઈનું ભરવાનું કોઈ લાભ આવ્યો હોય તો તેઓ કોઈ નહીં કહે. આ હતા યુવા જેમણે આપણને ગ્રામમાં કઈ કઈ સમસ્યાઓ છે અને એ સમસ્યાને લઈને જો આ તાલુકા પંચાયત પર કોંગ્રેસ કે વિપક્ષ સત્તામાં આવે તો અમારી સમસ્યાઓ દૂર થાય એવું એમનું કહેવું છે. હવે આપણે બીજા આગેવાનો સાથે અને બીજા ગ્રામજનો સાથે પણ વાતચીત કરીશું. એમનું શું કહેવું છે આ બેઠક પરના એમનો પણ આપણે લોકમત લેવાનો પ્રયાસ કરીશું. ગામમાં બીજી પણ એક દુકાન છે અને એ દુકાનમાં કેટલાક યુવાઓ બેઠા છે. આપણે એમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું વિચારે છે, શું કહેવા માંગે છે, ગામમાં કઈ કઈ સમસ્યાઓ છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તેમની શું અપેક્ષાઓ છે ઉમેદવારો પર, એમનું શું કહેવું છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે તમારું? મારું નામ સામ્યુએલભાઈ રતનભાઈ જમાદાર. હા. શું કરો છો તમે? અમે કઈ નહીં, કલરનું કામ કરીએ. કલરનું કામ કરીએ છીએ. ગામમાં કેવો માહોલ છે? ચૂંટણી અત્યારે આવી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, શું માહોલ છે અત્યારે? હમણાં તો માહોલ તો છે, બંને તરફ સરખું ચાલતું છે. એવું કે? બરાબર છે. તો શું લાગે તમને કે સત્તા પક્ષમાં ભાજપ આવે તો ફાયદો થાય કે કોંગ્રેસ આવે તો ફાયદો થાય? શું લાગે છે? અમારે તો કઈ કહેવાય નહીં, બંને સરકાર છે. સરકાર છે કે ગામમાં કામો થાય છે કે ભાજપ અત્યારે જિલ્લા તાલુકા પંચાયત છે ગામમાં કામો થાય છે? કામો તો હમણાં સુધી નહીં થયેલા છે. શું સમસ્યા છે ગામમાં તમારે? સમસ્યા તો પાણીની તકલીફ છે. અહીં નળ ગોઠવેલા પણ એ પાણીની સુવિધા નહીં મળે બરાબર. ઉનાળામાં કે પછી દરેક સિઝનમાં આવું હોય છે? ઉનાળામાં ઉનાળામાં જ હોય છે.
હમણાં આ કુવા છે ને આ બી બધા આમ જ છે ને બોર છે બી આ બી રિપેરિંગ નહીં કરેલા આમ જ છે એટલે તકલીફ પડે પાણી લેવા સારું દૂર જવું પડે જરા. બરાબર છે. હા. તો આ ભાજપ તો 5 વર્ષ રાજ કર્યું પણ કઈ થયું નહીં, તો હવે તમે પુનરાવર્તન કરશો કે પરિવર્તન કરશો? હે શું વિચાર શું છે તમારો? અમારો તો વિચાર છે કે કઈ બી કોઈ પણ ચૂંટાય પણ અમારું કામ થવા જોઈએ. સારું કામ થવા જોઈએ. બરાબર છે. શું અપેક્ષા છે અહીંયાના જે ઉમેદવાર છે ભાજપના, એ ઉમેદવાર ચૂંટાય તો સારું રહેશે કે કોંગ્રેસના જે ઉમેદવાર છે એ સારું રહેશે? મને કહેવાય નહીં, મને હરકત છે. બરાબર છે. આપણે બીજા પણ યુવા છે એમને પાસે જાણવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે તમારું? રસિકભાઈ. ગામમાં જ છો? શું ગામમાં શું સમસ્યા છે અત્યારે તમારે? પાણી સિવાયની કોઈ સમસ્યાઓ ખરી કે તમારા ગામમાં મોટી કરવામાં? એવું છે. શું લાગે છે ગામમાં ચૂંટણીનો માહોલ છે, કેવો માહોલ દેખાય છે અત્યારે? સરખત છે કે એવું કઈ ભૂસું કઈ આવતું હોય, કઈ બીજી સગવડો ચાલુ થઈ ગઈ હોય પ્રચાર પ્રસારમાં, એવું કઈ ગામમાં માહોલ છે? માહોલ છે કે નહીં મળે? બરાબર. શું લાગે તમને કોણ આવે તો સારું કામ ગામમાં કરી શકે? હા, બરાબર. બીજા પણ યુવા છે, આપણે એમને પૂછીશું. શું નામ છે તમારું અને ગામમાં ચૂંટણીનો માહોલ કેવો છે? માહોલ તો શું નામ છે? નામ પેલા કહો. અમૃતભાઈ. અમૃતભાઈ જમાતભાઈ. હા, કેવો માહોલ છે ચૂંટણીમાં તમારા ગામમાં? માહોલ તો છે જ, ચાલતું જ છે. હા, ભાજપ કરતા આ વખતે કોંગ્રેસનો માહોલ જરાક ફરક પડે વધારે ચાલે. હા. એટલે તમે પુનરાવર્તન નહીં પણ પરિવર્તનમાં માનો છો? પરિવર્તનમાં બરાબર છે. શું સમસ્યાઓ છે તમારે ગામની? સમસ્યાઓ તો છે જ. હવે પ્રાથમિક શાળાની સમસ્યાઓ છે. લગભગ 2 મહિના થઈ ગયેલા શાળા તોડી નાખી, પછી એનું કોઈ સંદેશો નથી આવ્યો એ શાળા વ્યવસ્થિત બને, પણ એનું કોઈ સંદેશો નથી આવ્યો. તોડી મૂકેલા તમે તો જોયેલા છે, એમ જ પડી રહેલા છે. બરાબર. પછી તો તમે આ રસ્તાઓમાં સફર કરતા આવ્યા તો તમે રસ્તા તો જોયેલા જ હોય. ખાડા એમાં પણ મોટા ખાડા પડેલા છે. રસ્તાઓ ખરાબ છે. રસ્તાઓ ખરાબ છે, એવી સમસ્યા તો છે જ. તો અમારો ગામનો જે યુવાન છે અને જે વડીલો છે, આગેવાનો, એ લોકોનો વિચાર એવો છે કે હવે ભાજપ સરકારે 5 કે 15 વર્ષ રાજ કર્યું, એમાં કોઈ સુધારાનું કોઈ પરિવર્તન નથી આવ્યું. તો હવે ચાલ ને આપણે મોટી કોરવડ પંચાયત, તાલુકા પંચાયતમાં ઉમેદવારની બદલી કરી જોઈએ એમ. બરોબર. એ ભાજપનો ઉમેદવાર ચાલુ સત્તામાં છે, પણ હવે આ વખતે કોંગ્રેસનો ઉમેદવાર આપણે બદલી કરીને જોઈએ એમ. તો દેવુભાઈ કરીને મોટા ગામ ચાલુનો ઉમેદવાર પસંદ કરેલો છે. પછી એને મત આપીએ ને પછી એને જીતાડીએ ને પછી એનું પરિવર્તન જોઈએ કે આ થોડું ઘણું ફરક લાગે એવું કામ કરે કે નહીં કરે, પણ બદલી જોઈએ એમ. બરાબર. શું અપેક્ષા છે તમને કોંગ્રેસ પાસે અને દેવુભાઈ પાસે? દેવુભાઈ ચૂંટાઈ જાય તો તમને શું અપાવશે? તમને શું અપેક્ષા છે? અમને અપેક્ષા તો એ જ છે કે થોડું ઘણું રસ્તામાં ખાડાઓ છે, કદાચ એનો સુધાર આવે, કાં તો પછી આ પ્રાથમિક શાળાએમાં જ પડી રહેલી એનું કોઈ ઠેકાણું નથી. કદાચ તાલુકામાં કે પછી જિલ્લા પંચાયતમાં જઈને પૂછપરછ કરે, એનું શોધ કરે તો પછી વ્યવસ્થિત શાળાઓ બને. પછી પાણીની પણ થોડી ઘણી તકલીફ છે, તો કદાચ એ વ્યવસ્થિત કુવા રિપેર કરાવે કે પછી બોર રિપેર કરાવે કે પછી કઈ ને કઈ કરે એમ. એટલે ગામનો જે આગેવાન છે એનો થોડોક વિચાર છે કે ચાલ ને આ વખતે બદલી જોઈએ એમ. એટલે દેવુભાઈને પસંદ કરેલા છે. બરાબર છે. આ વખતે તેમનો મૂડ બદલાયો છે અને તેઓ પરિવર્તનની રાહ પર ચાલવાનું વિચારે છે.
કેમ કે પુનરાવર્તન કરવામાં એમને જે વર્ષોથી સમસ્યાઓ છે એ સમસ્યાઓ પાછી નિવારણ માટે દેખાતી નથી. કદાચ પરિવર્તન કરીને જે કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપના પક્ષના ઉમેદવાર સામે જે ઊભા છે કોંગ્રેસના ઉમેદવાર દેવુભાઈ મોકાસી, એના દ્વારા કદાચ જે ગામના પ્રશ્નો છે, ગામની જે પાણીની સમસ્યાઓ છે, ખાસ કરીને શિક્ષણની સમસ્યાઓ છે, આરોગ્યની સમસ્યાઓ છે, એમાં કદાચ સુધારો આવી શકે એવું મતદારો પોતાનો અપેક્ષા કરી રહ્યા છે. આ ગામમાં મુખ્ય સમસ્યાઓ રસ્તાને લઈને છે અને રસ્તો તમે જોશો તો ખાસો ખરાબ છે. છેલ્લા 10-15 વર્ષથી ગ્રામજનોનું એવું કહેવું છે કે છેલ્લા 10-15 વર્ષથી આ રસ્તો નથી બન્યો. અહીંયા તાલુકા પંચાયતની પણ ચૂંટણી આવી, સરપંચો પણ ચૂંટાયા, તાલુકા પંચાયત સદસ્યો પણ ચૂંટાયા, જિલ્લા પંચાયત સદસ્યો પણ ચૂંટાયા, ધારાસભ્યો પણ ચૂંટાયા, સંસદ સભ્યો પણ આવ્યા, પણ અહીંયા આ રસ્તાનું કોઈ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આ ગામ લોકો ખાસા ત્રસ્ત છે. ત્યારે આપણે એક એવા યુવાન સાથે વાત કરીશું જેમણે આ રસ્તાની મુહિમ ઉપાડી છે અને જ્યાં સુધી આ રસ્તો નહીં બને ત્યાં સુધી તેઓ લડતા રહેશે એવું એમનું કહેવું છે. હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે ત્યારે આ ગામનો મુખ્ય મુદ્દો રસ્તાને લઈને છે. તમે શું માનો છો, કેવો માહોલ છે ગામમાં? ગામમાં અત્યારે એવો માહોલ છે કે જે પ્રજા માટે લડે છે એવો યુવા નેતા જોઈએ છે. અને છેલ્લા 10 વર્ષથી રસ્તા, રોડ, પાણી એના માટે ઘણી બધી સમસ્યા છે. રસ્તા માટે ટેન્ડર તો પાસ છે પણ અહીંયા ઊંડાણ વિસ્તાર હોવાના લીધે અહીંયા કોઈ ટેન્ડર ભરતું નથી. એના લીધે લોકો બહુ રસ્તાને લીધે પરેશાન છે. તમે આ બાબતને લઈને કેટલી વખત તંત્રને કે પછી કોઈ તમારા સમાજના આગેવાનને કેટલી વખત રજૂઆત કરી? સમાજના આગેવાનોએ ઘણી 3-4 વાર રજૂઆત કરી છે પણ તંત્ર એવું છે કે ત્યાં ઊંડાણ વિસ્તાર છે એના લીધે ટેન્ડર કોઈ અહીંયા ભરતું નથી એટલે એ લોકોને પોસાતું નથી એના કારણે અંડર ડેવલપ છે જે ગામ છે, પછાત વિસ્તાર છે, એના લીધે કોઈ અહીંયા ડેવલપ થતું નથી. શું લાગે છે તમને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે જે ઉમેદવારને પસંદ કરો છો એ ઉમેદવારને ચૂંટીને લાવશો તો તમારી સમસ્યા દૂર થશે ખરી? સમસ્યા તમે લોકોને એવું કહેવું છે કે જે પ્રજા માટે લડે છે, તાત્કાલિક નિવારણ આવે છે એના માટે એ લોકો રેડી છે એટલે પ્રજા માટે જે પ્રજાની સમસ્યાનું સમાધાન લાવે એવા નેતા અહીંયા હવે લાવવાના છે. શું લાગે છે તમને કયા નેતાઓને લાવશો તો સારું રહેશે? અત્યારે તો માહોલ કોંગ્રેસનો અહીંયા ચાલે છે. કોંગ્રેસના કોણ ઉમેદવાર છે? કોંગ્રેસના આપણે દેવુભાઈ રાજુભાઈ મોકાસી છે જે યુવાન છે, લોકો એમને સપોર્ટ કરે છે અને એમણે ઘણા આંદોલનો કર્યા છે આદિવાસીઓ માટે એટલે યુવા માટે એક ઉત્સુક છે અને એમના માટે જેટલી બી યુવા પેઢી છે એમના માટે જુસ્સો છે કે દેવુભાઈને આ વખતે લાવવાના છે. બરાબર છે. જોહાર, નમસ્કાર. મારું નામ રાહુલ મોહનભાઈ પટેલ. મેં આંબાતલાટ જિલ્લા પંચાયત સીટ કે જે ધરમપુર તાલુકામાં એક નવી જિલ્લા પંચાયત સીટ તરીકે રચના પામી છે એમાં જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર
તરીકે ઉમેદવારી કરી છે. મારી જિલ્લા પંચાયત સીટમાં હાલે 4 તાલુકા પંચાયતો આવે છે: આંબાતલાટ, લુહેરી, ભેંસદરા, ફુલવાડી, બરુમાળ, શેરીમાળ, ઉગતા, પાનવા, ટીટુ ખડક અને કેળવણી. આ 4 તાલુકા પંચાયત સીટો જે નવી જિલ્લા પંચાયત સીટ આંબાતલાટ બની છે એમાં આવે છે. મિત્રો, ખૂબ જ ટૂંક સમયમાં ચૂંટણીઓની જાહેરાત થઈ. લગભગ 15 તારીખ સુધી ચૂંટણી ભરવાના ફોર્મોની કામગીરી ચાલી અને 26 તારીખે મતદાન છે. આશરે 8 થી 9 જેટલા જ દિવસો પ્રચાર માટે મળે છે. એની સામે વિસ્તાર ખૂબ જ મોટો અને બહોળો હોવાથી દરેક જગ્યાએ રૂબરૂ કદાચ ના આવી શકાય એવી પરિસ્થિતિ દેખાય છે. અમારા પ્રયત્નો તમામ આગેવાનોને રૂબરૂ મળવાના રહેશે, પરંતુ કોઈ જગ્યાએ કોઈક આગેવાનો સાથે મુલાકાત છૂટી જાય, કોઈ પક્ષના કાર્યકર સાથે મુલાકાત છૂટી જાય તો આ વિડીયોના માધ્યમથી હું આપને રૂબરૂ મુલાકાત સમજીને સંદેશો આપવા માંગુ છું કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોને આપ જંગી બહુમતીથી જીતાડવા માટે પંજાનું નિશાનનું બટન દબાવશો અને આ ભ્રષ્ટાચારી ભાજપની સરકારને ભગાવશો એવી અપેક્ષા રાખું છું. હું રાકેશભાઈ રણજીતભાઈ ભોયા. મેં ધરમપુર તાલુકાના હનોતમાળ જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધવી છે. તેમજ હું પ્રથમ કોંગ્રેસ પાર્ટીને આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અમારા જેવા યુવાની પસંદગી કરી છે અને અમારા મત વિસ્તારોમાં ઘણા વર્ષોથી જળ, જંગલ, જમીન તેમજ આરોગ્ય જેવા ઘણા મોટા પ્રશ્નો છે જે લોકોને મોટી સમસ્યા બની છે. જો હું જીતીશ તો આ બધી સમસ્યાનું જલ્દીથી નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશ. તેમજ વિસ્તારના લોકો પર મને પૂરો ભરોસો છે કે તેઓ મને સમર્થન આપશે અને વોટ આપશે. અંતમાં હું એ જ કહેવા માગું છું કે કોંગ્રેસ પાર્ટી અને મારા વિસ્તારના લોકોને દિલથી આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. જોહાર. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને તમામ પક્ષના મતદારો પોતપોતાની રીતે પોતાના મતદારોને રીઝવવા માટે લાગી ગયા છે. ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, કેટલા બેઠકો કરી રહ્યા છે, રાત્રિ સભાઓ કરી રહ્યા છે, અન્ય માધ્યમો દ્વારા પણ ચૂંટણી પ્રચારના જે આખો માહોલ ઊભો કરી દેવામાં આવ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાનું જે મોટી કોરવાડ તાલુકા પંચાયત છે, આખું અંતરિયાળ વિસ્તાર છે. અહીંયા રોડ રસ્તાની સમસ્યાઓ તો છે જ, સાથે સાથે વર્ષોથી અહીંયા જે પાણીની સમસ્યાઓ છે, ભર ઉનાળે લોકોને દૂર દૂર સુધી પાણી લેવા જવું પડે છે એવી સ્થિતિઓ સર્જાય છે. આરોગ્યની સુવિધાઓ નથી, જેવી જે કોમન માળખાકીય સુવિધાઓનો અભાવ છે. આ અભાવ વર્ષોથી એ જ સ્થિતિમાં ચાલ્યો આવે છે. ત્યારે આ વખતે જે આદિવાસી સમાજના હરહંમેશ લડતમાં આગળ પડતો ભાગ ભજવતા એવા દેવુભાઈ મોકાસીને આ વખતે કોંગ્રેસે અહીંથી આ બેઠકના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. લોકોને એમના પર ખાસી અપેક્ષા છે અને અમે જ્યારે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે લોકોનું પણ કહેવું હતું કે દેવુભાઈ આ વખતે અમે દેવુભાઈને લાવીશું, પરિવર્તન કરીશું અને અમારી જે સમસ્યા છે એ દેવુભાઈ સાંભળશે અને આગળ જઈને રજૂઆત કરશે. કેમ કે એમનું વ્યક્તિત્વ લડાયક વ્યક્તિત્વ છે અને લોકોના માટે કામ કરવાનું જે ધગશ છે તે આપણે દરેક એમની જે લડતો હતી એમાં જોઈ છે. ત્યારે દેવુભાઈ સાથે આ એમના જ મત વિસ્તારમાં બેસીને આજે એમને થોડા સવાલો કરવા છે અને જાણવાનો પ્રયત્ન કરવો છે કે જે એમણે કેમ ઉમેદવારી કરવી પડી અને લોકો તેમને કેમ મત આપવાના છે એવો એમને વિશ્વાસ છે. તો લોકોની શું સમસ્યાઓ તેઓએ જોઈ છે ચૂંટણી પ્રચાર દરમિયાન, આવા અનેક સવાલો જે છે એના વિશે આપણે માહિતી મેળવીશું. દેવુભાઈ, સૌથી પહેલા તો ડિસિઝન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જોહાર. અને ખૂબ ખૂબ અભિનંદન કે તમને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે અને તમે તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહ્યા છો. મારો સૌથી પહેલા સવાલ એ છે કે દરેક વખતે જે લોકો છે એ લોકો સરપંચની ચૂંટણી વખતે કે તાલુકા જિલ્લાની ચૂંટણી હોય ત્યારે છેતરાય છે, પોતાના મતો આપી દે છે, પણ કોઈ ઉમેદવાર કે પછી અમુક સરપંચો પણ કામ નથી કરતા ગામ માટે. ગામની જે મૂળ સમસ્યાઓ છે એમના માટે કામ નથી કરતા. લોકોને અમે જ્યારે મળ્યા ત્યારે તમારા પર ખાસી અપેક્ષા હતી. તો તમે શું એવું નવું કરશો કે આ જે મતદારો છે તમારા પર વિશ્વાસ રાખીને બેઠા છે એ તમને વોટ કેમ આપે? તમને શું કરશો તમે? સૌ પ્રથમ તો ડિસિઝન ન્યૂઝનું મારા મોટી કોરવડ સીટમાં હું હાર્દિક સ્વાગત કરું છું. ખરેખર તમે આવ્યા અને તમે જનતાનો અવાજ તમે સાંભળ્યો હશે.
મારા પર લોકો અપેક્ષા કરે છે, કારણ કે હું ખુલ્લીને પ્રજાના માટે હું કોઈ અધિકારી કે કોઈ પણ MLA હોય કે કોઈ પણ એની સામે ફેસ ટુ ફેસ વાત કરવાવાળો વ્યક્તિ છું. અને પ્રજા પર સૌથી પહેલા હું પ્રજા પર વિશ્વાસ મૂકું, પછી કોઈ અધિકારી પર વિશ્વાસ મૂકું. એટલે મેં આજ દિન સુધી પ્રજા સાથે દગો નથી કર્યો. ચાહે ગરીબીમાં જીવન વિતાવ્યું હોય, પણ આપણે પ્રજા માટે કામ કર્યું છે, એટલે લોકો આપણા પર વિશ્વાસ કરે છે. એટલે આપણા પર તમે આ મારી સીટ જ્યાં પણ ફરવું ત્યાં ફરો, મારું નામ લેશો એટલે એમને ખાસો ઉત્સાહ છે. અને મને વિશ્વાસ છે કે આ સીટ જંગી બહુમતીથી અમે આ વખતે કોંગ્રેસ જીતશે. બરાબર છે. ખાસ કરીને કોંગ્રેસની જ્યારે વાત કરવામાં આવે તો કોંગ્રેસે આ વખતે યુવાઓને નેતૃત્વ આપ્યું છે. આદિવાસી સમાજના જે યુવાઓ આગળ વધી રહ્યા છે એમના પર વિશ્વાસ પ્રગટ કર્યો છે અને તમને પણ આ બેઠક પર ચૂંટણી લડવાની તક આપી છે. શું લાગે છે, કોંગ્રેસ આ વખતે પરિવર્તન કરશે ખરું કે પછી પુનરાવર્તન જ થશે? ચોક્કસપણે આ વખતે પરિવર્તન થશે અને હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો આભાર માનું, કેમ કે આ વખતે જે પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટો આપી છે એ ખરેખર વિશ્વાસપાત્ર અને જૂનૂની યુવાનોને ટિકિટો આપી છે. એટલે વડીલો પણ છે, એમાં આગેવાનો જે સિનિયર કાર્યકર્તા છે એ પણ લડે છે, પણ એ પણ ઈમાનદાર છે અને કટ્ટર ઈમાનદાર. આજે મને એટલું થાય છે કે ગમે તેવો હોય, કોંગ્રેસ પાર્ટી કટ્ટર ઈમાનદાર નેતાઓથી ભરેલી છે. આજે ઓછા નેતા છે પણ ઈમાનદાર નેતા છે. અને જે આગળ ચાલતું હતું તે આ વખતે કોંગ્રેસ પાર્ટીએ નથી ચાલ્યું અને જે ભરોસાપાત્ર, અને અમને પણ ખાતરી આવી છે કે ખરેખર આવા યુવાનોને તક આપી એટલે આ વખતે ચોક્કસપણે ધરમપુર. બરાબર છે. ખાસ કરીને જ્યારે ચૂંટણી થાય છે, મતદારો ચૂંટાઈ પણ જાય છે, ઉમેદવારો ચૂંટાઈ પણ જાય છે, પણ એ પોતાના મતદારોને ભૂલીને અમુક વખતે સત્તા પક્ષ સાથે પણ ગઠબંધન કરી લેતા હોય છે. પછી એવા બહાના આપે છે કે તો જો તમે વિપક્ષમાં આવો તો તમારા કામ નથી થતા. આવા પ્રકારનો માહોલ કદાચ તમારી સાથે સર્જાઈ શકે, શું લાગે છે તમને? એ કદાચ મારા ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટી એવું મારા સામે વિચારશે પણ નહીં, કેમ કે મારા જેવો કદાચ કોઈ નેતા પણ નહીં હશે. મેં એક આ જે મારી સામે ઉમેદવાર છે હરીફમાં ભાજપમાં દામુભાઈ, એમને મેં ત્યારે પણ મેં ડેમ પાર તાપી રિવરલિંક જેવી સમિતિ રેલીઓ ચાલી રહી હતી તે વખતે એમને કહ્યું છું, તમે ઉમેદવાર છો, તમે અમારા પ્રતિનિધિ છો, તમે આવો, લોકોનો અવાજ બનો. પણ એ આવતા ન હતા. ત્યારે મેં એમને કીધેલું કે હું ફાટેલા કપડાં પહેરીશ, પણ હું પ્રજાના માટે સોદોબાજી કરીને વેચાઈશ ક્યારે નહીં. અને એનાથી જ મને સંતોષ છે. આજે હું ઉંમર નાની છે પણ વડીલો બી આવકારે છે, એ જ મારા પર સૌથી મોટી ધનમૂડી છે. આપણા એનાથી વિશેષ નથી કંઈ જોઈતું, કેમ કે પ્રજા આપણને માને છે, પ્રજા આપણને આવકારે છે. એટલે આપણે પ્રજાને મારો જીતીને પહેલા લક્ષ્ય કે પ્રજાનો વિશ્વાસ જીતો, અને કઈ રીતે જીતીશ હું એ બરોબર જાણું છું. બરાબર. તમારા વિસ્તાર એ આખો અંતરિયાળ વિસ્તાર છે. જો તમે ચૂંટાઈને આવો તો અહીંયા એવી કઈ સમસ્યાઓ છે જેને તમે પ્રાથમિકતા આપવા માંગો? રોડની ખાસી સમસ્યા છે, જેને અમારા જિલ્લા પંચાયતના હાલના ઉમેદવાર કેશવભાઈ, નિર્મળાબેન કેશવભાઈ છે. તો એમને પણ 10 વર્ષ વિતાવ્યા, તેમ છતાં પાર્ટીએ એને ત્રીજી ટર્મમાં ટિકિટ આપી. દામુભાઈ પણ ચૂંટાયા હતા, તેમ છતાં એને બીજી વખત ટિકિટ આપી. તો તમે જે રસ્તે આવ્યા એ રસ્તા કદાચ જોયા હશે. એટલા એક્સિડન્ટો થાય છે, એટલા ખરાબ રસ્તાઓ છે કે ખૂબ જ ખરાબ રસ્તાઓ છે. તો મારે તો એમ જ કે જે તે શાખા છે, પછી RMP હોય, PWD હોય કે જે પણ માર્ગ મકાન વિભાગમાં જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં જે તે લાગતી વળગતી શાખાની અંદર હું ખૂબ મજબૂતાઈથી અવાજ કરીશ અને રોડ સુધારવાના પ્રયત્ન કરીશ. પાણી માટે, કૂવા માટે રજૂઆત કરીશ, કૂવાની માંગણી કરીશ. જ્યાં બોરવેલ જેવી થાય તો બોરવેલ નાની મિની ટાંકી થાય, એમની જે તે શાખામાં હું મજબૂતાઈથી અવાજ ઉઠાવીશ ને હું વિકાસ કરવા માટેનો પ્રયત્ન કરીશ. બરાબર છે. છેલ્લે તમે શું કહેશો તમારા મતદારને ડિસિઝન ન્યૂઝના માધ્યમથી? ડિસિઝન ન્યૂઝના માધ્યમથી હું મતદાર ભાઈને એટલું જ કહેવા માંગુ કે ખૂબ નાની ઉંમર છે પણ જીગરો બહુ મોટો છે અને મારે કંઈ કરવું છે. અને હું જ્યાં પણ રાત્રિ સભા કરવા જામ ત્યાં હું એટલું જ કહું છું કે કોઈ નવયુવાન કોઈ છોકરીના પ્રેમમાં પાગલ થાય તો એ ફાંસો ખાઈને
મરવા પડે ત્યાં સુધી જતો રહે છે. તો આ એક દેવો મોકાશી આ પણ એક પ્રેમી જ છે, આ પણ એક પાગલ જ છે અને તે સમાજ સેવા માટે પાગલ છે. અને હું ડિસિઝન ન્યૂઝના મારફતે કહેવા માંગુ કે હું આ હદ સુધી જઈ શકું કે પ્રજાના માટે કોઈ કમિશનર કે કોઈ અધિકારી આવીને અમારે પિસ્તોલ બાંધીને આપણી છાતી પર મૂકે ને તો એ હું ગભરાઈશ નહીં. પ્રજાના સેવા માટે, હું પ્રજાના વફાદારી માટે હું કાયમ રહીશ. એટલે પ્રજાને હું કહેવા માંગુ છું કે મને એકવાર વોટ આપો અને મને અહીંયા જીતાડીને આગળ મોકલો. હું ના અવાજ બનીશ, તમારું 5 વર્ષમાં ના કામ કરીશ અને તમારા વિકાસ માટે હું કંઈ ધ્યાન જ નહીં આપીશ. અને બીજી વાર હું માંગવા આવ્યો મત તો મને લાત મારી બહાર કાઢી. આ હતા દેવુભાઈ, જેમણે આપણને સ્પષ્ટ માહિતી આપી અને એમનો લોકો કેમ વિશ્વાસ કરે છે એ પણ એમણે જણાવ્યું. કેમ કે એમનું કહેવું છે એક વખત મત આપીને જુઓ, કેમ કે એ લડાયક નેતા છે અને લોકોનો અવાજ બનવા માટે ખાસો પ્રયત્ન પણ કરશે, લોકોના મુદ્દાઓ પણ ઉઠાવશે જે આ અંતરિયાળ વિસ્તારની સમસ્યા એને લઈને. અને એમનું છેલ્લે સુધી કહેવું છે કે ગભરાઈશ નહીં, ડરીશ નહીં અને લડાયક નેતા છું, કોંગ્રેસનો લડાયક નેતા તરીકે લોકોના પ્રશ્નોનો અવાજ વહીવટીતંત્રથી લઈને સરકાર સુધી પહોંચાડીશ. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.